हम આગળથી આવો એટલે વાય બસ શું કે દીપકભાઈ મજામાં નમે મસ્તી કરો આ જો મસ્તી હોઈ જાય આની કહો તો દીપક સિંહ અહીંયા આવો મજામાં બહાર કેમ રહો એમ જગ્યા હે ના ધાંગધ્રા મીટિંગ છે ને આવ્યો છે આની કહો તો દીપકભાઈ અહીંયા આવતો ને હરકો આવે આપણે બધા આમ આવતા રહો તો જરા સંખ્યા દેખાશે જોશથી અને ઊંચા અવાજે અને સત્યની લડતની અંદર જે અવાજ ઉઠાવીને દોડી રહ્યા છે એવા તમામ આપણા ભાઈઓ કાર્યકરો મિત્રો અંતરથી તમને બધાને ધન્યવાદ આપું છું કે શરૂઆતમાં તો બહુ તકલીફ જેવું જ હતું પણ છતાંય એને એની એકથી સાથે કેટલા થયા એ મને ગર્વની વાત છે કે જ્યારે અનશનનું એક જ ધાંગધ્રામ હતો ગુજરાત લેવલ હવે એ વખતે હું એક હતો અનશન ઉપર અત્યારે આપણે કેટલા બધા અનશનવાળા છીએ આપણે તો આ જે જોયું મેં જાણ્યું છે ને એ મને ગર્વ છે તો આવો ને આવો સાથ અને આવો ને આવો સહકાર મળી અને ભેરા થઈ અને અતિ યશ અને જશ લઈ અને આપણી પાર્ટીને ખૂબ તન મન ધનથી જોરથી અને બહુમતથી આમ આદમી પાર્ટીને આપણે આગળ લાવી ધારાસભ્યો ચૂંટાઈ અને ઉપર ગાંધીનગર મોકલીએ એવી મારી માતા ચામુંડા કુળદેવીને પ્રાર્થના તમને બધાને વંદન પ્રણામ જય જય ભારત. આ ધાંગધ્રા મુકામે મંચસ્થ આપણા તમામ આગેવાનો અને ટૂંકી મુદતથી ધાંગધ્રા આખા વિધાનસભામાંથી ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આવ્યા. મોટી સંખ્યા એટલે જવાબદાર માણસો અને જે આપણી અત્યારે ટૂંકમાં 4 દિવસ પહેલાં ઘટના બની તેમ છતાં કોઈ નિરાશા વગર જે લોકો બધા આવ્યા એ બધાને હું મયુર સાકરિયા બધાને એક તો સૌપ્રથમ હૃદયપૂર્વક તમામ લોકોનો આભાર માનું. આપણા બધા આગેવાનોએ વાત કરી, રાજુભાઈ કરપડાની ઘણી બધી પાર્ટીની વાત કરી. તો આમ આદમી પાર્ટી 2012થી તો આમ આદમી પાર્ટીને કોઈ પાર્ટી હતી જ નહીં, પણ આખા દેશ સાથે જે અન્યાય થતો હતો, અત્યાચારો થતા હતા, એની માટે એક આંદોલન હતું. આપ સૌ લોકોએ લગભગ લોકોએ દિલ્હીનું એ આંદોલન જોયું છે અને આંદોલનના કારણે આમ આદમી પાર્ટીની રચના થઈ. સતત 3 વાર દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, ત્યારબાદ પંજાબમાં બની, ગોવામાં હોય, છેલ્લે આપણે ગુજરાતમાં સુરતમાં એન્ટ્રી કરી 22 કોર્પોરેટરો આપણા આમ આદમી પાર્ટીના ચૂંટાણા. છેલ્લે તમને કહું કે 2022માં 44,000થી વધારે મતદારો. કોઈ પાર્ટી પહેલી જ વખત ચૂંટણી લડે ગુજરાતમાં તો 44 લાખથી વધારે, 44 લાખથી મેં કલ્પના કરો 45 લાખની આજુબાજુ સમથિંગ, તો એના ડબલ એટલે કે જો 90 લાખ મતદારો આપણી આગળ હોય ને તો ગુજરાતમાં આપણી સરકાર બની જાય કે ના બની જાય. 92 ધારાસભ્યો જો બધાને 1-1 લાખની મતની જરૂર નથી, પણ 90 લાખથી વધારે જો આપણને મત મળી જાય આમ આદમી પાર્ટીને તો આપણે 100% આપણી સરકાર બને. ગોપાલ ઇટાલિયાની વાત કરો, જ્યારે દિલ્હી આપણે ચૂંટણી હારીને કેજરીવાલ આપણે હારી ગયા અને આપણે વિધાનસભામાં 4થી વાર આપણી સરકાર ન બની, સમગ્ર દેશમાં થોડોક માહોલ આપણે નિરાશાજનક બન્યો હતો, બરાબર. પણ ભગવાનને કરવું કે ભૂપત ભાયાણીએ રાજીનામું દીધું અને ઇલેક્શન આવ્યું. તો તમને ખબર છે ગોપાલ ઇટાલિયાને આપણે પાર્ટીએ પહેલેથી જાહેર કરી દીધા હતા કે અમારા ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા. તૈયારી ચાલુ થઈ ગઈ, ડોર ટુ ડોરના પ્રોગ્રામ ને સભાઓ બધું વિસાવદરમાં ખૂબ ધારપૂર્વક ચાલ્યું. અને તમને ખબર છે કે આખી કૌરવોની સેના હોય, 162 ધારાસભ્યો, કેબિનેટ મિનિસ્ટરો, પૂરી ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી માંડીને જિલ્લા પ્રમુખો ફોર્ચ્યુનર ગાડી લઈને આવતા. ક્યાં? વિસાવદરમાં એક બૂથ એક ધારાસભ્યને ચાલુ અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. ગુંડાઓ, લુખાઓ, લફંગા બધા અહીંયા લગાડી દીધા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરો આગળ એવી ગાડીઓ નથી, આપણી બધી નાની ગાડીઓ હોય કે નહીં, બરાબર ને. આપણા ઘણા બધા સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો ઇકોમાં બેન વિસાવદરમાં પ્રચાર કરતા હતા અને આપણે 18,000 મતની લીડથી જીતા કે ન જીતા કે ન જીતા. તો આમ આદમી પાર્ટીની વિચારધારા સમગ્ર ગુજરાતમાં અત્યારે એક ઘર સુધી, એક વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે. રાજુભાઈ કરપડાની વાત કરે કે રાજુભાઈ કરપડા આપણામાં આમ આદમી પાર્ટીમાં છેલ્લા 3 વર્ષથી ખૂબ એક સારામાં સારા સૈનિક તરીકે કામ કર્યું.
ખેડૂતોમાં ઉત્સાહ લાવ્યા, ખેડૂતો માટે લડ્યા. એટલે તમે રાજુભાઈ કરપડાની વિચારધારા એક દરેક લોકોના હૃદયમાં અત્યારે વસી જઈ, બરાબર ને? વસી જઈ. રાજુભાઈ કદાચ ગયા તો એમનું ખોળ્યું ગયું, પણ ગામડે ગામડે 100 રાજુ કરપડા અત્યારે ઊભા થઈ ગયા આમ આદમી પાર્ટીમાં. થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયા કે ના થઈ ગયા? બોટાદની હું તમને એ 10 તારીખની ઘટનાની વાત કરું. મેં તો હું કોંગ્રેસમાં હતો, 18 વર્ષ મેં કોંગ્રેસમાં કામ કર્યું. મેં એવું ક્યારેય નહોતું જોયું. તો બોટાદમાં રાતના 4 વાગ્યાને 5 મિનિટે જે પોલીસનો આખો પૂરો કાફલો આવ્યો રાજુભાઈ કરપડાને લઈ જવા માટે. 700 થી વધારે ખેડૂતો તમામે તમામ રાજુ કરપડા બની ગયા હતા. 22 મિનિટ સુધી પોલીસવાળા સાથે યુદ્ધ કર્યું. કોઈ પાર્ટી પોલીસવાળા સાથે યુદ્ધ કરે બથોમ બથ બાજ્યા હતા ને માત્ર ને માત્ર તાકાત હોય ને તો મિત્રો એ આમ આદમી પાર્ટીમાં છે. રાજુભાઈ કરપડાને લઈ ગયા ને આપણું આંદોલન થયું હળદરમાંથી જોયું હતું બધાને. ખેડૂતો પર અમાનુષી અત્યાચાર કર્યો. રાણા સાહેબે વાત કરીને એટલા નિર્દયતાથી માર્યા, ખેડૂતોને જેલમાં પૂરી દીધા. એ ખેડૂતો કોના માટે આવ્યા હતા? એ ખેડૂતો સાથે લોકો સાથે જે અન્યાય થાય છે ને એના માટે ખૂબ મોટી સંખ્યામાં હળદરમાં અને બોટાદમાં આવ્યા. જેલમાં પાર્ટીનો કાર્યક્રમ નહોતો, ખેડૂતોનો કાર્યક્રમ હતો, પણ આગેવાની આમ આદમી પાર્ટીની હતી. તો રાજુભાઈ સાથે 84 ખેડૂતો બીજા પણ ગયા હતા કે નતા ગયા? તો આજે ખેડૂતો વિચારે કે રાજુભાઈ ભાજપમાં ભળી ગયા હતા, અમે શું? પણ એવું કોઈએ વિચાર્યું નથી. હમણાં વિક્રમભાઈ વાત કરી કે સોશિયલ મીડિયામાં તમે કોમેન્ટ વાંચજો. આપણને કોમેન્ટ વાંચ્યા પછી દરેકનો ઉત્સાહ. 5 કલાક તો અમને એમ થયું કે આ ખૂબ મોટી આપણી સાથે ઘટના બની. પણ ગોપાલભાઈનું ઇન્ટરવ્યૂ આવ્યા પછી સમગ્ર ગુજરાતમાંથી ખૂબ સારી એવી કોમેન્ટો આવી અને વઢવાણમાં પણ આવી જ રીતે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો આવ્યા. અમારે મતલબ નહીં આવે, લોકો નિરાશ થશે, પણ બિલકુલ નિરાશ થયા નથી. આમ ડબલ ઉત્સાહથી સ્પ્રિંગ જેમ ઊંચી થાય ને લોકો કાર્યકરો અત્યારે ગામડે ને ગામડે ફરી ઉત્સાહથી આવી ગયા. દરેક જગ્યાએ ફોન આવે છે કે મયુરભાઈ મુંજાતા નહીં, અમે તમારી સાથે છીએ ને આપણે આ 2000ની જે આપણે તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણી આપણે ડંકાની ચોટ ઉપર જીતવાની.